પ્રગટ્યા સખી વાનીએ બહુ રંગ રે વાજિંત્ર વાગે શોભિતા ભલા ઢોલની ભેરી મૃદંગ રે ઉપજ્યો રે સખી અતિશયાનંદ ધોયેલી હરિને વધામણી ગોકુલમાં હરિ પ્રગટ્યા સખી ગોકુલ ચંદ્ર મહારાજ રે હરિદાસ કે મારા મન તના વાલે પૂર્યા મનોરથ આજ રે વૈષ્ણવના રે વાલે સાર્યા છે કાજ દોયેલી હરિને વધામણી મોની સખી દોયેલી હરિને વધામણી આરતી શ્રી જગન્નાથ મંગલા કરી પરસત ચરનાર વિંદ આપદા હરી ગણન ગણન ઘંટ બાજે બેન બંસરી બાજત મૃદંગ તાલ નાદ ખંજરી દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી નવબાતી અગર તેલ પાચક જરી ઇન્દ્ર દમન સિંધુ ગાજે રોહિણી ખડા માર્કંડ શેત ગંગા આનંદ ભર એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી રોમ રોમ રંકાર કાહે સુડરી ગરુડ ખંભ સિંધ પર જાતરા ભરી હીરા માણિક મોતી પના જ્યોત કી છડી રતન સિંહાસન આપ બિરાજે બેત કી છડી 56 ભોગ નીત લાગે હોત હરી હરી સુર નર મુનિ દ્વારે ટાળે બ્રહ્મા વેદ આચરી ધન્ય ધન્ય રાઘો શ્રી આજ કી ગળી ધન્ય ધન્ય રાઘો શ્રી આજ કી ગળી શ્રી રામ મંત્ર આરતી કીજે શંકર સનકાદિક આદ એહી રંગ બીજે હિરદે તાલ ભીમ બોધ પંચબાતી જારી તન મન નિજ પર હરો તો આયે વેદ વારી રામ મંત્ર આરતી કીજે શંકર સનકાદિક આદ એહી રંગ બીજે અખંડ જ્યોત વિમલ મોદ બહે દિન રાતી આરતી રઘુનાથજી કી કીજે પ્રભાતી રામ મંત્ર આરતી કીજે શંકર સનકાદિક આદ એહી રંગ બીજે કહે ત કબીર સમજ ધીર ऐसे लोलाए चरण टेकर रघुनाथ जाके निर्भय सद पाए राम मंत्र आरती कीजे शंकर सनकादिक आद एही रंग बीजे રામ કબીર હેત કૃપાને રામ કબીર પરબ્રહ્મા વાણી રે પરનીએ બ્રહ્માંડ જય જયકાર રે ચાર ખાન હવી નિરમલી ભાગ્યો મોહ સંસાર રે લેખાતે વાલ્યા રે જમતના ઉઠિયા નરક વહે પાર રે બંધન છૂટ્યા રે જીવના સૌ મુગતું હોય વાર રે મુક્તા સંસ્થાવર
જંગમ મુક્તા સુરનર નાગરે મુક્તા સપ્ત ઋષિ નવગ્રહે મુક્તા મુનિવાર જાગરે હરિહર બ્રહ્માયાનંદિયા ઘેર ઘેર ઓછવ હોય રે ઉલટ હોય રે અતિ ઘનો ગાઈશું વાણીનો ના હો રે ઘેર ઘેર ઘોણીઓ ઉછલે તરિયા તોરણ બાર રે બ્રહ્માંડ ફૂલ ફગર ભર્યા છે રત હરસ ધરે જોરે દેવ ચંદન હોય છાટના હરખિયા બારે જા મેઘરે શંખ પંચાયન પોરિયો ભુવન ગાજ્યોની રનીર ગોસરે લક્ષ્મીનાથ નારાયણ અતિહર ખ્યામ નમ નમ હે રે શંકર તાંડવ નાચિયો વ્યાપીયો ભુવન વિસ્તાર રે મુગટવ છોટી રે ગંગા છલકિયો વાસુકી નાગરે સહસ્ત્ર 88 રે સરસા બ્રહ્મા વેદ ને જોરે જહાં લગી હું તો કુંવારડો પરબ્રહ્મા વાણીનો ભરથાર રે તહાં લગી સંકષ્ટ બંધન સુખ નહિ એમ કયે કવાર રે સુખિયા તે શિયલ બ્રહ્માંડ હવો હવે પરણ્યા જોગ જગન્નાથ રે આનંદ પરમાનંદ હવો ભાગ્યા સંકષ્ટ મહાદુઃખ રે દુઃખ તે ભાગ્યા રે દોહેલા આત્મા નિર્મલ હવો રે રૂપ તે લખ 84 ઓળવલા સર્વે સર્વે ભાગ્યા રે ભાગી ત્રિભુવન કલ્પના એક જ હવો આનંદ રે જય પરમાત્મા પરબ્રહ્મા જય જય જગદાધાર રે બ્રહ્માંડ કોળ છે ઘોડલી ઘેર ઘેર મંગલ ચાર રે નહીં દિન રાત ન વેલા નહીં પલ જુગ કાલ કાલ પાંતરે શ્રદ્ધા તૃષા નહીં નિદ્રા ચિંતા નહીં ઘર ઘર ધંધો રે સચરાચર સહુ તૃપતું સુખ પરમાનંદ હરસ્યા રે અવર કોઈ નવ જોઈએ ગોતા સૌ કોનો ભાગ્ય રે રાજાજી બેઠા છે પરબ્રહ્મ યાગલ સંતો માની તારે અવર ગુણે સહુ જપ કરો ચતુર્ભુજ રૂપ ધરે જોરે
અવર મુખે નહીં બોલવું કેવલ રામ જપજો રે. જન્મ જરા મૃત ભય નહીં અમર નહીં શોક શોકા જરે એક જતું યવનીશ્વર આનંદિયા સર્વે સર્વે સંતો રે. એક જતું યવનીશ્વર આનંદિયા સર્વે સર્વે સંતો રે. માયા રે સિકોતરે આત્મા ધાર્યો મલિન મંત્ર વિષયાદિક ભયો રે. પામ્ય શરણ હરિ પર બ્રહ્મરાય ગર્ભટા લેવા નથી અનેરો ઉપાય રે. પામ્ય શરણ હરિ પર બ્રહ્મરાય પરબ્રહ્મ નામે મહામંડલ પુરાવો. સમરણ નરસિંહ વીર બોલાવો રે. પામ્ય શરણ હરિ પરબ્રહ્મરાય પરબ્રહ્મ નામે મહામંત્ર સાધો. ઇન્દ્રિય સહિત નિશ્ચલ મન બાંધ્યો રે. પામ્ય શરણ હરિ પરબ્રહ્મરાય ક્ષિતિ જલ ગગન પવન નહીં તેજ. તૈયે તું સ્વામી મારા પરબ્રહ્મ એક રે. પામ્ય શરણ હરિ પરબ્રહ્મરાય ચરાચર પ્રકૃતિ અભંતર જીવ સ્થાપ્યો. નર્ક વિડંબવ જમ કરયાપ્યો રે. પામ્ય શરણ હરિ પરબ્રહ્મરાય આત્મા પેતું કર્મ કરાવે. કર્મ ભોગવવા દેહ ધરાવે રે. પામ્ય શરણ હરિ પરબ્રહ્મરાય જન્મ મરણ વસયાત્મા વગોયો. દસ ભરિતા હરા નામ સુનારોયો રે. પામ્ય શરણ હરિ પરબ્રહ્મરાય જઈએ રે સ્વામી તમો વડપત્ર સુતા. તૈયે આત્મા કહો કહા હું તારે. પામ્ય શરણ હરિ પરબ્રહ્મરાય અનછતો ભગત વિનંતી કર જોડ. તો મિલે હવે સંકષ્ટ છોડ રે. પામ્ય શરણ હરિ પરબ્રહ્મરાય ગર્ભટા લેવા નથી અનેરો ઉપાય રે. પામ્ય શરણ હરિ પરબ્રહ્મરાય પ્રેમથી બાંધ્યાય મારા પ્રાણ. પ્રેમથી બાંધ્યાય મારા પ્રાણ. આવું અમે નહોતું જાણ્યું મારા વાલ મારે. ઓધવ કહેજો માધવને એટલું રે. ઝૂરી ઝૂરી જાશે અમારા પ્રાણ. ઝૂરી ઝૂરી જાશે અમારા પ્રાણ. આવું અમે નહોતું જાણ્યું મારા વાલ મારે. જલ વિના માછલડી જીવે નહીં રે. તેવી ગતિ કીધી તમે યદુરાય. તેવી ગતિ કીધી તમે યદુરાય. આવું અમે નહોતું જાણ્યું મારા વાલ મારે. વાલા તમે ગોકુળમાં મોટા થયા રે. ભૂલી ગયા બાળપણાના ખેલ. ભૂલી ગયા બાળપણાના ખેલ. આવું અમે નહોતું જાણ્યું મારા વાલ મારે. વનરાવનની વાટો રળિયા બની રે.
તમ વિના સુની સુની ખાવા થાય, તમ વિના સુની સુની ખાવા થાય. આવું યમે નહોતું જાણ્યું મારા વાલ મારે, તમ વિના સોના મંદિર ને માળિયા રે, સોના સોના મંદિર ખાવા થાય, સોના સોના મંદિર ખાવા થાય. આવું યમે નહોતું જાણ્યું મારા વાલ મારે, તમ વિના ખાવું પીવું ગમે નહીં રે. સોની પડી મંદિરિયામાં સેજ, સોની પડી મંદિરિયામાં સેજ. આવું યમે નહોતું જાણ્યું મારા વાલ મારે, જળ ભરવા જાઉં ત્યાં તમે સાંભળો રે. અહીં વાલો ફોડાવતો નીટમાટ, અહીં વાલો ફોડાવતો નીટમાટ. આવું યમે નહોતું જાણ્યું મારા વાલ મારે, વાલા તારી મોરલીનો નાદ વિસરે નહીં રે. અમને તેડી રમાડ્યા રાસ, અમને તેડી રમાડ્યા રાસ. આવું યમે નહોતું જાણ્યું મારા વાલ મારે, ઓધવય ક્રૂર ક્યાંથી આવ્યા રે. લઈ ગયા જીવન અમારા પ્રાણ, લઈ ગયા જીવન અમારા પ્રાણ. આવું યમે નહોતું જાણ્યું મારા વાલ મારે, વાલા તમે નંદ યશોદાને છે તર્યા રે. તમને આવી નહીં કઈ લાજ, તમને આવી નહીં કઈ લાજ. આવું યમે નહોતું જાણ્યું મારા વાલ મારે, જે કોઈ પરદેશીની પ્રીતો કરે રે, તેના થાય જ ભૂંડા હાલ, તેના થાય જ ભૂંડા હાલ. આવું યમે નહોતું જાણ્યું મારા વાલ મારે, દીનદાસ ચંદ્ર સખીની વિનતી રે. સાંભળાયા પોચરણમાં વાસ, સાંભળા આપો ચરણમાં વાસ. આવું યમે નહોતું જાણ્યું મારા વાલ મારે, મીઠા મધુરે મીઠા મેં હુમલા રે લોલ. એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. પ્રભુના એ પ્રેમ તની પૂતળી રે લોલ. જગથી જુદેરી એની જાત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અમીની ભરેલી એની આખડી રે લોલ. બાલના ભરેલા એના વેન રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. હાથ ગૂથેલ એના હીરના રે લોલ. હૈયું હેમંત કેરી હેલ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. દેવોને દૂધ એના દોયલા રે લોલ. સસીએ સીચેલ એની સોળ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. જગનો યાધાર એની આગળી રે લોલ. કાળજામાં કંઈક ભર્યા કોણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ. પડના બાંધેલ એના પ્રાણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. મૂકી આશી સૌરે મલકતી રે લોલ.
લેતા ખૂટે ન એની લાન રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, ધરતી માતાએ હસે ધ્રુજતી રે લોલ, અચળાય ચોક એક માય રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, ગંગાના નીર તો બધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, વરસે ઘડી કયોમાં વાદળી રે લોલ, માળીનો મેઘ મારે માસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ, એનો નૈયા તમે ઉજાસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. રામ કબીર હેત કૃપા ને રામ કબીર. સખી આજની ઘડી રળિયામણી, હારે મારો વાલો આવ્યા ને વધામણી હોજી રે, વધામણી હોજી રે, આજની ઘડી રળિયામણી, હારે પૂરો પૂરો સોહાગન સાથીઓ, હારે મારો વાલો આવ્યા ઘેર હાથીઓ હોજી રે, હાથીઓ હોજી રે, આજની ઘડી રળિયામણી, હારે સખી લીલુડા સવડાવીએ, હારે મારા વાલાજીના મંડપ રચાવીએ હોજી રે, રચાવીએ હોજી રે, આજની ઘડી રળિયામણી, હારે સખી જમુના નીર મંગાવીએ, હારે મારા વાલાજીના ચરણ પખાલીએ હોજી રે, પખાલીએ હોજી રે, આજની ઘડી રળિયામણી, હારે ગંગા ગોરમટી મંગાવીએ, હારે મારા વાલાજીની ચોરી ચિતરાવીએ હોજી રે, ચિતરાવીએ હોજી રે, આજની ઘડી રળિયામણી, હારે સખી ફૂલડે તે ફગર ભરાવીએ, હારે મારા વાલાજીને મોતીડે વધાવીએ હોજી રે, વધાવીએ હોજી રે, આજની ઘડી રળિયામણી, હારે સખી ટોલડે તે તોરણ બંધાવીએ, હારે મારા વાલાજીના ચોક પુરાવીએ હોજી રે, પુરાવીએ હોજી રે, આજની ઘડી રળિયામણી, હારે સહુ બ્રિજ નારી ટોલે મળી, હારે મારા વાલાજીના મંગલ ગવાય છે હોજી રે, ગવાય છે હોજી રે, આજની ઘડી રળિયામણી, હારે સખી મીઠડા તે અતિ મીઠડા, હારે મેં તો નરસૈના સ્વામીને દીઠડો હોજી રે, દીઠડો હોજી રે, આજની ઘડી રળિયામણી, હારે સખી આજની ઘડી રળિયામણી, જીવનજી મહારાજ માગુ શરણું તમારું, શરણું તમારું રામા શરણું તમારું, જીવનજી મહારાજ માગુ શરણું તમારું, કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી, ગુજા ગુજરનો ઉદ્ધાર કીધો, કેશવદાસને શરણે લીધો, ગુરુ સંગાથે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો,
કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તારે. પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા જીવન જીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીરની દળ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે. જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચારો ભવસાગર થી તરવાનો આ સુંદર છે બહુવારો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગત ને તારો અવિશ્વાસ ને દૂષિત ભોજન સલીલ સંગ ને તારો. નિસંગ હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળુ. સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ. હર મા બાપર કૃપા કરીને કાનમ પાલ ઉગાર. જીવન જી મહારાજ માગું શરણું તમારું. શરણું તમારું રામ શરણું તમારું. જીવન જી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ગની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગની. ભાજો કુવિચાર અચલ બતી દેતા હરી. જે છે મોતી ભંડાર પાયે લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગની. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી. જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખય પારા હરિજન આયે મેરે પ્રાણ આધાર. તો દર્શન મેરે ત્રણ તાપની વારે જન્મ મરણ ભવ સાગર તારો. શાક પાક મલી ભોજન પાવો સંત સંગત મલી હરિ ગુણ ગાવો. ઘેર ઘેર મંગલ હોત બધાઈ જન જીવન તહા બલ બલ જાય. આનંદ આરતી હરખય પાર હરિજન આયે મેરે પ્રાણ આધાર. હરિજન આયે મેરે પ્રાણ આધાર. રામ કબીર હેત કૃપાને રામ કબીર. વાંચન લઉં છું. જગદીશ મહારાજ અને કાંતાબા. કાંતાબાની આજે સ્વધામ પધાર્યાની તારીખ છે એટલે હું તે વખતે મેં લખ્યું હતું તે આજે વાંચું છું. રામ કબીર સત્ય છે. સદગુરુ જીવનજી મહારાજની અનંત કૃપા હજો. પૂજ્ય શ્રી પ્રેમાળ હેતાળ કાંતાબા તથા પૂજ્ય શ્રી જગદીશચંદ્ર મહારાજ. કાંતાબા તારીખ 8/9/2020 ને મંગળવારના રોજ અને જગદીશચંદ્ર મહારાજ તારીખ 12/9/2020 ને શનિવારના રોજ સ્વધામ પધાર્યા. આ સુંદર જોડીની વચ્ચે માત્ર 5 દિવસનો ગાળો હતો. કેટલું સરસ ભગવાનનું તેડું કહેવાય. આપના વચ્ચેથી વિદાય લીધી છે, પરંતુ તમારું સ્મરણ જીવનભર હંમેશને માટે સદાય જીવંત રહેશે. તમે એવું જીવન જીવી ગયા છો કે ભૂલવું અશક્ય થઈ પડે. હું પહેલા ધન્યવાદ મારા ગોરધન બાપા યાને દાદાને આપીશ, કારણ કે કાંતા ફોઈ ને ગુરુ પરિવારમાં પરણાવ્યા એટલે મારે ફોઈ ફુવાનો સંબંધ થયો. એનો મને ખૂબ જ ગર્વ છે. હું મહારાજ તરીકે કોઈ દિવસ નથી જોયા, ફુવાની રીતે જોયા છે. પૂજ્ય યદુનાથ મહારાજને નથી જોયા, પણ જગદીશચંદ્ર મહારાજને ખૂબ જ નજીકથી નિહાળ્યા છે. એ મારું સૌભાગ્ય કહેવાય. એમને મહારાજપણું કદી રાખ્યું નથી. સાદાઈથી જીવનમાં મહારાજપણું કદી રાખ્યું નથી. સાદાઈથી જીવનમાં રહેવું ગમતું. ઠાઠ માઠ તેમને પસંદ નહોતો. સમાજના ભક્તો પ્રત્યે ખૂબ પ્રેમ હતો. સમાજને મારો પરિવાર છે એવું માનતા. સમાજ મારો અવળા રસ્તે ન જાય એમને ખૂબ ચિંતા રહેતી. કેટલી વાર સત્સંગમાં કહેતા એમનું હૈયું રડી પડતું હતું. મહંતોની માફક માળા કે ધોળા કપડાં પહેરવા
ખભે કેસ નાખવો, માથે પાઘડી પહેરવી વગેરે ઢોંગી પ્રથાના વિરોધી હતા. પહેલી વાર અમેરિકા ગયા ત્યારે ધોતીને બદલે પેન્ટ શર્ટ પહેર્યા ત્યારે ભક્તોને કહેતા, વસ્ત્રોમાં વેશ પલટો કર્યો છે, માટે મને મહારાજ નહીં કહો તો પણ ચાલશે. હું તો ટહેલ્યો છું, મને પગે ના લાગશો. હું તમારા જેવો જ છું. હું મારા પગનો વાપન મટાડી શકતો નથી. પછી હું તમને શું કરી શકીશ? એટલે આમ જગદીશચંદ્ર મહારાજ ખૂબ સાદાઈથી જીવન જીવ્યા. અને અમે પુણ્યાત જતા ત્યારે પૂનમના દિવસે સત્સંગ કરતા. તે પહેલા રામ કબીરની ધૂન ગાતા ને પછી સત્સંગ કરતા. અને પછી તરત જ કાંતાભાઈ સરનું ઉપાડી લેતા. જો કોઈ સરનું વધારામાં વધારે ગાયું હોય તો તે કાંતાબા છે. તરત ફટ દઈને સરનું ચાલુ કરી દે તાળીઓ પાડીને. એ આજે મને યાદ આવે છે. ને બીજો એક પ્રસંગ મેં કહું કે અમે પુણ્યાદ વાડીએ ગયા હતા. મારા જીવનજી મહારાજ એ પેલું ભજન છે એનું શૂટિંગ લેવા માટે. તે વખતે જગદીશચંદ્ર મહારાજ તુલસી ક્યારો છે જીવનજી મહારાજનો, ત્યારે ત્યાં પગથિયા ઉપર બેસીને અમે બે જોડે જ બેઠા હતા. ત્યાં બેસીને એમને ખાંડાના કીર્તનનું મને ભાવાનુવાદ સમજાયો તો એ મને યાદ છે. ને બીજો મારી ઘેર પ્રસંગ મને મારા ઘરે લગ્ન હતું ત્યારે મારે સ્વામી પધરામનું કરવું હતું. એટલે મને પહેલેથી જ ઈચ્છા હતી કે મારે મારી ઘેર પ્રસંગ આવે તો સ્વામી પધરામનું મેં કરીશ. ત્યારે મારી ઘેર પ્રસંગ આવ્યો ત્યારે સ્વામી પધરામનો, ત્યારે તે વખતે તે સમયમાં જગદીશચંદ્ર મહારાજ બીમાર થઈ ગયા. એમને ચાલવાની શક્તિ પણ નહોતી, એમના પકડીને લઈ જવા પડતા એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી. એટલે મેં પછી વિચાર કર્યો કે મારે સ્વામી પધરામનું કરવું હતું ને જગદીશ મહારાજ તો બીમાર થઈ ગયા, હવે શું કરીશ? પછી બીજી પૂનમના દિવસે ગઈ ત્યારે કાંતાભાઈને કીધું કે મારી ઘેર લગ્નમાં આવજો, મારે સ્વામી પધરામનું કરવું છે. ત્યારે કે તારે પ્રેમજીવન મહારાજને કહેવું પડે, એટલે અત્યારે બીમાર છે એટલે કોઈ જગ્યાએ એમને મોકલતા નથી એમ. એટલે પ્રેમજીવન મહારાજને મેં ફોન કર્યો તો પ્રેમજીવન મહારાજ કે રવા દે ને, આવે કે ચાલશે, કે એમની પરિસ્થિતિ આવી છે, બીમાર છે એટલે મેં કંઈ મોકલતો નથી એમ. પછી બીજી પૂનમના દિવસે પાછી ગઈ મેં, ત્યારે કાંતાભાઈને કીધું આવજો ને લગ્નમાં, મારે સ્વામી પધરામનું કરવું છે, મને ખૂબ ગમે છે એમ, પહેલેથી મારી ઈચ્છા છે એમ. ત્યારે કાંતાભાઈ કે સારું ચાલ, તારો ભાવ છે તો હું આવીશ કે. મેં તમને જગદીશ મહારાજને હું ચાલવા નહીં દઉં, ગાડીમાં બેસાડીશ એમ. ત્યાં જગદીશ મહારાજ કે મારે ગાડીમાં નથી બેસવું, કે મેં ચાલીને આવીશ. ને પેલું પાથરના નહીં પાથરવાના, સાદાઈથી એમ, વધારવાનું નહીં. એના જગ્યાએ હારને બદલે મેં તુલસીની કંઠી પહેરાવી હતી. ને ચાલતા આ ભાગોળેથી છેક મારા ઘરે ચાલતા માંદગીના સમયે આવ્યા ને મારો લગ્નનો પ્રસંગ દીપાવ્યો, એ મને ખૂબ યાદ આવે છે એમ. એ જ રામ કબીર. હિત કૃપાને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ભારતમાં સંધ્યાના રામ કબીર, નામદેવ કબીરને રામ કબીર, જીવનજી મહારાજને રામ કબીર, અત્યરુજી મહારાજને રામ કબીર, પદ્મનાભ ભગવાનને રામ કબીર, હિત કૃપાની જુગલ જોડીને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના ખૂબ જ પ્રેમપૂર્વક રામ કબીર. સંતો આજે 8મી સપ્ટેમ્બર સોમવાર, 8મી સપ્ટેમ્બર 2020 ને મંગળવાર હતો. વાર બદલાયા કરે એ તો કેલેન્ડરનો એક ભાગ છે. પણ આપણી ઉદાભક્ત પરંપરાની અંદર મનુષ્ય આવે, એનું કાર્ય કરે, નિષ્ઠાપૂર્વક કરે અને નિષ્ઠાપૂર્વક એ કાર્ય કરીને વિદાય લે. જેને જીવન દરમિયાન જે નિષ્ઠા બતાવી, જે વિચારો આપ્યા, એ જ વિચારો પ્રમાણે જીવન જીવે, બોલે તે પાડે,
જે વિચારમાં તે આચારમાં, અને જેના જીવનમાં તમને કોઈ પણ પ્રકારની કોઈ પણ જગ્યાએ અસંવાદિતા ન દેખાય તેવું આ સુંદર જીવન આપણા માનેમાં પણ ન આવે એવું જીવીને આ જુગલ જોડી આપણી વચ્ચે હતી અને છે. સ્થૂળ રૂપે હતી અને સૂક્ષ્મ રૂપે છે. એ જે જીવન જીવીને ગયા છે એ જીવન પણ છે. એ જીવનને આગળ વધારતી કડી પણ છે. એ શારીરિક રીતે પણ છે, વૈચારિક રીતે પણ છે, આત્મિક રીતે પણ છે. એટલે આજે 5 દિવસ 8મી સપ્ટેમ્બરથી માંડીને 12મી સપ્ટેમ્બર સુધી, એટલે કે શુક્રવાર સુધી આપણે એ આનંદ ઉત્સવ ઉજવવાના છે. અને આનંદ ઉત્સવ ને કદાચ આપણે કંઈક નામ આપવું હોય તો આપણે ભાવોત્સવ, આપણો જે ભાવ છે વ્યક્ત કરવાના છે. જે આપણને એમની સાથે થયેલા પ્રસંગોનું જે સ્મરણ છે એ સ્મરણોને આપણે યાદ કરવાના છે. અને એ જે પ્રસંગ પણ અહીંયા કહેવામાં આવ્યા છે, હેતકૃપા મહોત્સવ વખતે કહેવામાં આવ્યા હતા. કદાચ આપણી સ્મરણિકા જે બહાર પાડી હતી એમાં પણ ઘણા બધા પ્રસંગો છે. સ્મરણિકા નાની પડે એટલા બધા કદાચ આપણી પાસે પત્રો ને બધું આવેલું છે. ભવિષ્યમાં ક્યારે પ્રગટ થશે ખબર નથી સંતો, પણ અસંખ્ય પ્રસંગો આ જુગલ જોડીની સાથે બનેલા આપણા સમાજના ભક્તોએ વર્ણવેલા છે. અને આ દરેક પ્રસંગની અંદર આપણને એક જ વસ્તુ પ્રતિબિંબિત થતી દેખાશે, અને તે છે પ્રેમ. જેને પ્રેમ ભક્તિ માટે પોતાનું આખું જીવન ખર્ચી નાખ્યું, જેને ઉદા ભક્તો હૃદયે વસતા હતા. જ્યાં ઉદા ભક્તો હોય ત્યાં પ્રેમપૂર્વક જતા રહે. હમણાં જે દાખલો આપ્યો એમાં શારીરિક શક્તિ ન હોય છતાં પણ પોતાની માનસિક શક્તિને કેળવીને કોઈ પણ જાતના ઘોંઘાટ વગર, કોઈ પણ જાતના વેવલા વેડા કર્યા વગર એક ગુરુ પધરામણીની આપણી જે સુંદર પરંપરા છે એ પરંપરાને એક જુદા લેવલ પર જ લઈ ગયા કે મારે નીચે કશું પાથરશો નહીં, ફૂલથી વધાવશો નહીં, ચોખાથી વધાવશો નહીં, મને પગે નહીં લાગો તો ચાલશે, મહારાજ નહીં કહો તો 100% ચાલશે. વેશ પરિધાન થી કશું થતું નથી. વેશ પરિધાન કર્યા વગર પણ મનુષ્ય આધ્યાત્મિકતામાં ઊંચામાં ઊંચા શિખરો પાર કરી શકે છે. એ એમને જીવંત રહીને આપણી સમક્ષ રહીને કરીને બતાવ્યું. વ્યક્તિ પૂજાથી દૂર રહ્યા અને પોતાની જાતને એક ટહેલિયો કહીને જ સંબોધ્યા કે હું જીવનજી મહારાજનો ટહેલિયો છું. અને એ જ ટેલને આપણે પ્રતિક રૂપે લઈને એ ટેલ અત્યારે આપણી પાસે અમેરિકામાં છે. હેતકૃપા મહોત્સવ વખતે એ ટેલ આપણી સાથે હતી. અત્યારે એ ટેલને જયારે આપણે હાથમાં લઈએ છીએ તો પણ પહેલો જ શબ્દ આપણને જગદીશ મહારાજે કહેલો ટેલિયો શબ્દ જ યાદ આવે છે. અને એક આ સ્વામી પરિવારનો એક આપણા પ્રત્યેનો પ્રેમ છે, ભાવ છે. એમના પોતાના પૂર્વજ જીવનજી મહારાજ પ્રત્યેનો પણ ભાવ છે કે એ જે વિચારો છે એ વિચારો યોગ્ય છે. અને એ જ વિચારો બીજા કોઈ વિચારની જરૂર નથી. કારણ કે એ વિચારોની અંદર તથ્ય છે, સત્ય છે, તર્કબદ્ધ છે. અને એ વિચારોને જેને જીવન સમર્પિત કરી દીધું એ આ જોડી. કાંતાબા જે પુણ્યાત ગયા છે તે દરેકને એમનો પ્રેમ ખબર છે. રાત રહેવાય તેવા આવજો, પ્રસાદ લીધા વગર જશો નહીં. પૂનમ વખતે ભેગા થઈએ તો જગદીશ મહારાજ કાંતાબા
બંને જણ પગથિયા પર બેસી જાય અને ભક્તો ગરબા ગાય, ગરબા ઝીલે, પાછા અંદર જોડે પણ જાય. દ્વારકામાં પણ ગયા સંતોની સાથે જીવન યાત્રાના રૂપે, તો ત્યાંનો પણ આપણી પાસે વિડીયો છે કે ત્યાં આગળ જગદીશ મહારાજ ને કાંતાબા ગરબા રમતા, સાથે રમતા. આપણને આ જોડી જ્યાં બી બેસી જાય ને ત્યાં આગળ જાણે કે વૃંદાવન ઊભું થઈ ગયું ને એવું લાગે. સંતોની પરંપરામાં કોઈ પણ વસ્તુની શરૂઆત અને અંત એક જ પ્રકારે થયા કરતો હોય છે. અને અમને એનો ઉલ્લેખ થયો. હંમેશા ને હંમેશા જગદીશ મહારાજ રામ કબીરની ધૂન ગાય, ગવડાવે, પોતાને મોજથી ગાય, પોતાના અંદરના આનંદથી ગાતા એ ધૂન. અને ધૂન ગાઈને પછીથી પોતીકો લાગે એવો સત્સંગ કરે. કોઈને દેખાડવાનો નહીં, હૃદયમાંથી આવેલો. અને પાછું યાદ પણ રહે કે કોની સાથે કયો સત્સંગ કર્યો તો, કઈ જગ્યાએ બાકી છે, અને પછી એને પૂર્ણ કરે. અને એમના નિજજનો માટે હંમેશા ને હંમેશા રાહ જોતા હોય. ચિત્ત તરસે ચાતક કિરે નાઈ, ચાતકની જેમ હરિજનોની રાહ જોવે. આનંદ આરતી હરખ અપારા, હરિજન આયે મેરે પ્રાણ આધારા. આ હરિજન આયે મેરે પ્રાણ આધારાનો જે આનંદ જીવનજી મહારાજને હતો, એટલો જ આનંદ જગદીશ મહારાજ ને હતો. રાહ જોઈને બેસે, ક્યારે આવશે, કોણ આવશે. અને આવે તો પાછો સંદેશો આપી રાખ્યો હોય કે એમને કહેજો કે મને મળ્યા વગર ન જાય. ગમે એટલી ગીર્દી હોય, તમારા માટે એમની પાસે સમય હતો. કેટલી સેવા. અત્યારે પુણ્યા જવા માટે આપણી પાસે વાહનો છે, પહોંચી જઈએ છીએ. એક જમાનો હતો કે લોકો ચાલતા બામન ગામથી પુણ્યાદ આવતા. તો બામન ગામથી પુણ્યાદ આવનારા એ ભક્તો માટે ટ્રેક્ટર લઈને જગદીશ મહારાજ પોતે ઉભા રહે. સમાજમાં એક જ ગાડીથી અત્યારે તો ગાડીઓનો ધોધ વરી ગયો છે. સમાજમાં જયારે એક ગાડી તે ત્યારે કોઈ પણ પ્રસંગે એ ગાડીની જરૂર પડે, જગદીશ મહારાજ હંમેશા એ ગાડી આપવા માટે તૈયાર. પોતાનું જીવન, પોતાનું સર્વસ્વ, જેને ફક્ત ને ફક્ત સમાજ માટે, અને જેને કહી શકીએ કે અમૂલ્ય સમય એમને જે મળ્યો, એ સમય અને લાંબુ આયુષ્ય, આગળની પેઢીઓને જોવા જઈએ એના પ્રમાણમાં એમને તો દીર્ઘાયુષ્ય મળ્યું એવું પણ કહી શકાય. હા, અચાનક આપણી વચ્ચેથી ગયા એટલે સર્વેને શોક તો લાગ્યો જ. અંગ્રેજીમાં શોક કહીએ, આઘાત લાગ્યો. પણ એની પાછળ પણ કંઈક કારણ તો હશે ને. અને એ કારણ આપણને સર્વેને વિદિત છે. એમને જે જીવન પર્યંત કાર્ય કર્યું, એ પુણ્ય કાર્યો આપણી વચ્ચે રહ્યા. એ પુણ્ય કાર્યો પુણ્યાદમાં રહ્યા. આપણા ઘરમાં પણ આ એ કાર્યો આવ્યા. અને એ જે કાર્યો છે એનું ખાતર થયું સંતો. અને એ ખાતર થી આપણે સર્વે નવપલ્લવિત થઈએ છીએ. આપણા સર્વેનો વિકાસ થતો જાય છે. આ આપણો ઈ પડથારો પણ, ઈ પડથારાના જન્મદાતા જગદીશ મહારાજ અને કાંતાબા છે. એ જો ન હોત તો કદાચ આ ઈ પડથારો ન હોત. એમના વિચારો ન હોત તો આપણી અંદર આ જાગ્રતા ન હોત. એ ન હોત તો આજે વાંચન આપણે લઈ શક્યા છે અત્યાર સુધી, અને રોજી રોજ વાંચન લેતા પણ ખૂટતું નથી, એ ન હોત તો આપણા મૂળ પાયામાં, આપણા અસ્તિત્વમાં આ જુગલ જોડી છે. આ જુગલ જોડીને કાઢી નાખીએ તો આપણું અસ્તિત્વ કદાચ નહીં રહે. એનું કારણ છે કે એક પેઢી, બે પેઢી, ત્રણ પેઢી દૂર થી થોડો ઘણો વાયરો વાતો થયો, અને સમાજ જીવનજી મહારાજના ક્રાંતિકારી વિચારોથી અળગો થવા માંડ્યો. અને જે ક્રાંતિકારી વિચારોથી અળગો થયો એમાં સમાજને પોતાને નુકસાન થયું છે, એ પરિવારોને નુકસાન થયું છે.
અને નુકસાન થયું છે એની ભરપાઈ કોઈ કરી શકે તેમ નથી. એ ન થાય, એ જે છીંડા પડ્યા છે છીંડાને કોઈ પણ રીતે ઢાંકી શકાય એના માટે આ જીવન કાર્ય કરનારી આ જુગલ જોડી છે સંતો. જગદીશ મહારાજે જીવનજી મહારાજને એ ક્રાંતિકારી વિચારોને શબ્દનું સ્વરૂપ આપ્યું, અને શબ્દોનું સ્વરૂપ આપ્યું કે જેથી એ શબ્દો આપણી પાસે જળવાયેલા રહે. આપણા સમાજના જેને કહી શકીએ કે વેદક શબ્દો, વેદક વાક્યો, કાં તો જે સિદ્ધાંતોની આપણે વાત કરીએ, વચન એ જ પરમેશ્વર, આપણો જે ધર્મ છે તે આચરણનો ધર્મ છે. આ જે દરેકે દરેક વસ્તુ આપણી સમક્ષ લઈને એ જ આવ્યા. અને એ જમાનામાં જ્યારે ભણતર કેટલું મુશ્કેલ હતું તે વખતે ચોક્કસ યદુનાથ મહારાજની પ્રેરણા હશે, લખીબા હતા, ધનીબા હતા, એમની પોતાની સ્વની પ્રેરણા, એ પ્રેરણાના આધાર લઈને એમને સંસ્કૃતનો અભ્યાસ કરેલો સંતો. આ બે પેઢી જગદીશ મહારાજ અને પ્રેમજીવન મહારાજ સંસ્કૃતનો અભ્યાસ કરવા માટે ગયા. આપણને બધાને ખબર છે કે સંસ્કૃતના અભ્યાસથી પૈસા ન બને. પૈસા બનાવવા હોય તો એન્જિનિયર, ડોક્ટર થવું પડે. પણ આ એક સ્વામી પરિવારની પેઢીઓ છે કે જે પેઢીએ એની દરકાર કરી નથી સંતો, સહેજ પણ દરકાર નથી કરી. અને એની દરકાર કર્યા વગર ફક્ત જીવનને કેવી રીતે શણગારી શકાય, ઉદા ભક્તોને કેવી રીતે આગળ વધારી શકાય, જીવનજી મહારાજની પ્રણાલીને કેવી રીતે આપણે આગળ લઈ જઈ શકીએ, તે જ વિચારોને લઈને ચાલ્યા. તો આવી એક જે પરંપરા છે, ઉત્તમ પરંપરા છે સંતો, એ ઉત્તમ પરંપરા ને આગળ લઈ જવાની જવાબદારી આપણા સૌની છે. એ ફક્ત ને ફક્ત એક કુટુંબની નથી, ફક્ત ને ફક્ત એક વ્યક્તિની નથી. આપણા ઘરની અંદર ઉદા ભક્ત રૂપી કૂપળો ફૂટતી રહે. આપણા બાળકો પણ આ વિચારોને સારી રીતે સમજે, એ દિશામાં લઈ જવાની જવાબદારી પણ આપણા સર્વેની છે. આપણે પોતેને આચરણમાં મૂકવું પડે અને આગળ વધારવું પડે. અને આ જો કરીએ તો જ આપણે કહી શકીએ કે આપણે આ હેત કૃપાની ઉપર સાચો પ્રેમ કરેલો છે, અને હેત કૃપાએ આપણી ઉપર સાચો પ્રેમ કર્યો છે. પછી ફક્ત આપણે એમના ફોટાની સામે જોયા કરીએ, એમના ફોટાને જ સર્વસ્વ માની લઈએ, અને એમને જે કાર્ય કર્યું છે એ કાર્યમાં હાજર ન રહીએ, એ કાર્યમાં આપણું દિલ ના લગાવીએ, તો આપણે આ જે ભાવોત્સવ ઉજવી રહ્યા છે ને, ભાવોત્સવમાં થોડી કમી રહી જાય સંતો. આ કાર્ય જે ઉપાડ્યું છે ને, એ એમના પ્રત્યેના પ્રેમના લીધે ઉપડેલું કાર્ય છે. અને આ કાર્ય જે ઉપડ્યું છે એની અંદર આપણે કોઈ પણ જાતનો કચરો કે ઘોંઘાટ ન આવે એની કાળજી કરતા જઈએ છીએ. આ 5 દિવસ આપણે આ જ કરવાના છે. આપણે દરેકે ખીલવાનું છે, બધાને ખીલાવવાના છે, એમને ભાવપૂર્વક ખૂબ જ યાદ કરવાના છે, દરેક પ્રસંગોને આગળ લાવવાના છે. આપણો પ્રભાતિયાનો જે ક્રમ છે ચાલુ જ રહેશે, વિચારો જે વાંચીએ છીએ એ પણ આપણા ચાલુ જ રહેશે, અને બાકીનો જે સત્સંગનો જે આપણો સમય છે એ સમયમાં આપણે એમને યાદ કરીને પુષ્ટિ, એટલે કે આપણા પોતાના સાચા વિચારોનું સિંચન કરતા રહીએ. એ જ અર્થ છે. એટલા માટે જ આપણે 5 દિવસ કે 7 દિવસ ફાળવેલા છે. તો હવેથી આપણે જેને પણ એમના માટે ભાવનો પ્રસંગ કેવો હોય, કોઈ પણ સ્નેહ રૂપી વિચાર સમર્પિત કરવો હોય, એમના જીવનમાં, પોતાના જીવનમાં કોઈ પણ પરિવર્તન આવ્યું હોય, કોઈ સારો પ્રસંગ થયેલો હોય, દરેક વસ્તુ તમે અહીંયા શેર કરી શકશો, કહી શકશો. પહેલા પણ આપણે આ કર્યું છે,
એ પડથારાથી પણ તમારામાં જે પણ ફેર પડ્યો હોય એ પણ આ વાત કરી શકાશે. ઘણું બધું છે. મારે કોઈ બધા ભક્તોને મારે લાંબી યાદી આપવાની કોઈ જરૂર નથી. તો અત્યારે આપણે એને એક ઓપન ફોરમમાં મૂકીએ છીએ. આપણે સમયની મર્યાદા પણ ધ્યાનમાં રાખીશું. ચોક્કસ જ આજે પહેલો દિવસ છે એટલે પ્રસ્તાવનાની અંદર એમાં થોડોક સમય ગયો છે, પણ આપણે જેને ઓપન માઇક કહીએ છીએ, ઓપન માઇક હવે મૂકીએ છીએ. તો 10 મિનિટનો આજનો સમય છે, પણ આપણી પાસે બધા દિવસ છે. તો જે બધા દિવસ છે એ બધા દિવસોનો આપણે લાભ લઈશું. વિપુલભાઈ આવો, રામકબીરભાઈ. રામકબીરભાઈ, સદગુરુ શ્રી જીવનજી મહારાજને રામ કબીર, નામદેવ કબીરને રામ કબીર, હિત કૃપાને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, સર્વ સંતો ભક્તોને રામ કબીર. સંતો, આજે 8 સપ્ટેમ્બર, આપણે 8 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર સુધી હિત કૃપાનો સદમ ગયાનો સમયો એટલે કે 5મી પુણ્યતિથિની ઉજવણી એ પ્લેટફોર્મ પરથી કરી રહ્યા છીએ. ખૂબ ભક્તિમય વાતાવરણ અને આ પ્લેટફોર્મ પરથી ચાલી રહ્યું છે. સંતો, કાંતાબા આપની વચ્ચેથી અંધાર્યા સ્વધામ જતા રહ્યા. આ દુઃખદ પ્રસંગનું વર્ણન કરવું ખૂબ મુશ્કેલ છે. પૂજ્ય જગદીશ મહારાજ અને કાંતાબા વિશે દરેક પરિવારને પોતાનો એક અલગ અનુભવ છે. તેમનો પ્રેમાળ સ્વભાવ અને હસમુખ ચહેરો દરેકને યાદ રહેશે જ. તેમના માટે શું કહેવું, જેટલું કહીએ તેટલું ઓછું છે. જેમ કબીરજીએ કીધું છે કે કબીર ધરતી કા કાગજ કરું, લેખન કરું વનરાય, 7 સમુદ્ર કી મસ કરું તો હરિગુણ લખા ન જાય. તો તેમના સંપૂર્ણ વર્ણન કરવું તો અતિ મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય છે. તો પહેલા આપણે આજે કાંતાબાની વાત કરીશું. 8 સપ્ટેમ્બર છે એટલે કે એ હેતના દરિયાથી જેમ દરિયાનું પાણી અને મોજા ક્યારે ઓછા ન થાય તેમ કાંતાબાનો આ હેતમય સ્વભાવ આપણે ક્યારે ના ભૂલી શકાય. દરેક ભક્તોને આનો અનુભવ થયેલો છે. બાનો હસતો ચહેરો પણ કાયમ યાદ રહેશે. તેમની યાદ શક્તિ પણ ગજબની હતી. દરેક ભક્તોના નામ અને ગામ તેમને યાદ હોય. જ્યારે પણ ઇન્ડિયા જઈએ અને કાંતાબાને મળીએ એટલે પહેલા દરેક ભક્તોની ખબર અંતર પૂછે. બીજું, અન્નપૂર્ણા, તે ખરેખર અન્નપૂર્ણા જ હતા. તેમાં કોઈ પણ પ્રકારની અતિશયોક્તિ નથી. જ્યારે પણ જઈએ, કોઈ પણ સમય જઈએ ત્યારે ચા, નાસ્તો, ફળ, જમવાનો અને રાત રહેવાનો પણ અવશ્ય આગ્રહ કરે. કાંતાબા અને જગદીશ મહારાજના આગ્રહને વશ થઈને હું જાન્યુઆરી 2020માં એક રાત તેમની સાથે પુણ્યદ રોકાયો હતો. મોડી રાત સુધી તેમની સાથે સત્સંગ અને ભગવત ચર્ચા કરી હતી. આ મારી છેલ્લી રૂબરૂ મુલાકાત તેમની સાથેની હતી. તેમને ચોક્કસ ખબર હશે કે અમે પાછા મળવાના નહીં હોય એટલે આગ્રહ કરીને રાત રહેવા માટે અમને બોલાવ્યા હતા. આમ જગદીશચંદ્ર મહારાજ એટલે કૃપાનો ભંડાર. તેમના વિશે વધુ આપણે 12 સપ્ટેમ્બરે પણ વાત કરીશું. પરંતુ આ પ્લેટફોર્મ ઉપરથી સૌ પ્રથમ વાર હું 9મી સપ્ટેમ્બરના રોજ કાંતાબાના સ્વધામ ઉપર 2 શબ્દ પુષ્પાંજલિમાં બોલ્યો હતો. ત્યાર પછી આ પ્લેટફોર્મ ઉપર સવાર સાંજ જોડાયેલો હોઉં છું. આ હેત કૃપાને લીધે જે ઈ પ્લેટફોર્મની શરૂઆત થઈ અને તેનાથી જે મારી જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું છે એવું અહીંયા જોડાયેલા દરેક સંતોના જીવનમાં કંઈક ને કંઈક ચોક્કસ પરિવર્તન આવ્યું જ હશે. શરૂઆતમાં આ પ્લેટફોર્મ ઉપર પ્રભાતિયા સાંભળવાની શરૂઆત થઈ, પછી પ્રભાતિયા ગાવાની શરૂઆત થઈ અને જે આ લગન લાગી તે હવે છૂટવાનું નામ નથી લેતી. હવે તો રોજની આ દિનચર્યા થઈ ગઈ છે. સવારે ઉઠી નાહી ધોઈને 7 વાગે પ્રભાતિયા ગાવાનું ચાલુ થઈ જાય. જો આ પ્રભાતિયા ના ગવાય તો કશું બાકી હોય એવું ફીલ થયા કરે. પ્રભાતિયા ગાય એટલે આખા દિવસનું ભાથું ટોનિક આપણને મળી જાય એવું લાગે છે અને આખો દિવસ ભક્તિભાવમાં જાય. આ મારો પોતાનો અનુભવ છે. પછી કીર્તન શાખીના ભાવાર્થનો પ્રતિસાદ શરૂ થયો. તેનાથી મારું વાંચન અને લખવાનું પણ કામ વધી ગયું. રોજ 1-2 કલાક સુધી
સૂતા પહેલાનું વાંચન ફરજિયાત થઈ ગયું. તેનાથી મને મારા મન ઉપર કંટ્રોલ આવી ગયો અને જીવનજી મહારાજ અને કબીરજીના વિચારોનું મનન કરવાથી આ પોઝિટિવ શક્તિ આપનામાં આવે છે. તો સંતો, આ વસ્તુનો શબ્દોમાં ના વર્ણવી શકાય, પરંતુ તેનો અનુભવ થાય મને જ ખબર પડે, એનો અનુભવ થાય તેને જ ખબર પડે, અને આ આપ સૌને પણ અનુભવ થયો જ હશે. તો સંતો, આ હેત કૃપાને લીધે આપના જીવનમાં અને દરેકના જીવનમાં ચોક્કસ પરિવર્તન આવ્યું હશે. સૌ સંતો ભક્તોને રામ કબીર. રામ કબીર, ખૂબ જ સુંદર ભાવ વિચાર વિપુલભાઈ. અને જે વિપુલભાઈના જીવનમાં થયું છે એ આપણા સર્વેના જીવનમાં થઈ રહ્યું છે. સંતો, ઘણા બધાને ઘણી બધી અનુભૂતિ છે. હજુ આપણી પાસે એક પ્રતિસાદ માટે સમય છે, 5 મિનિટનો. કોઈ પણ સંતને આવવો હોય તો આવી શકશે. આવો રામ કબીર. શર્મિષ્ઠાબેન, આવો રામ કબીર. અનમ્યુટ કરજો કે શર્મિષ્ઠાબેન. હા, રામ કબીર. રામ કબીર. સર્વે ભક્તોને સંતોને પ્રભાતના રામ કબીર. પુણ્યધામ જીવનજી મહારાજની ગાદીએ રામ કબીર. પુણ્યધામ સ્વામી પરિવારને રામ કબીર. સદગુરુ કબીરજી પદ્મનાભ અધ્યારુજી મહારાજને રામ કબીર. હેત કૃપાને રામ કબીર. પ્રેમજીવન મહારાજ ગીતાબાને રામ કબીર. ઈચ્છાએ રમ્યો રે અજાનવે અને ના કરી તારી સેવ. હેત કૃપા કરો પ્રાણીને, તું છે દેવનો દેવ. આ હરક ભુવનમાં જેમ અધ્યારુજી પ્રેમથી આ જીવ પર કૃપા કરવા પદ્મનાભજીને વિનંતી કરે છે, તેવી રીતે હેત કૃપાના વિરુદ્ધ કરવા પદ્મનાભજીને વિનંતી કરે છે. પ્રેમથી આ જીવ પર કૃપા કરવા પદ્મનાભજીને વિનંતી કરે છે. તેવી રીતે હેત કૃપાના વિરુદ્ધ પામેલા બે સંતની જુગલ જોડી આવી જ વિનંતી કરીને સધામ સીધાવી ગયા અને મોટું રતન આપી ગયા. પ્રભાત અને સંધ્યા સાંજનો પરથારાનો ઉદ્ભવ થયો. જે પરથારા પરથી નિત્ય પ્રભાત્યા, સત્સંગ, કીર્તનો અને સંધ્યા આરતી ભક્તો સંતો ઉત્સાહથી કરી રહ્યા છે. કોરોનાના ભયંકર કાળમાં 5 દિવસના અંતરે સધામ ગયા. તેનું દુઃખ સ્વામી પરિવારને અને આખા સમાજને થયું છે, પણ આપણા સંતો માટે તો તે આશીર્વાદ રૂપ બની ગયું છે. સન્માન કરી સબ રસ દેવું, સન્માન કરી સબ રસ દેવું, તન મન અર્પું પ્રાણ, કછું ન રાખવું ભગત શું, મળી ભજવું ભગવાન. બસ આજ મોટું નજરાનું ભક્ત સમાજમાં સંતોને આપી દીધું. હેત કૃપાનું વિરુદ્ધ એકદમ સચોટ સાર્થક છે. કાંતાબાને હેતના વિરુદ્ધથી વધાવીએ અને ખરેખર હેતના ગુણોનો જ ભંડાર હતો. હેત એટલે વાલ, પ્રેમ, ભાવ, સ્નેહ, પ્રીત વગેરે ઘણા ગુણોને અનુરૂપ છે. અને કૃપા એટલે પૂજ્ય જગદીશ મહારાજે કૃપાનાથની જેમ જ કૃપા વરસાવી સમાજને ધર્મનો, સાહિત્યનો ખજાનો પીરસી ધન્ય કરી દીધો. પૂજ્ય જગદીશ મહારાજને ધાર્મિક પુસ્તકોનું ઊંડું જ્ઞાન હતું. જેમ જીવનજી મહારાજે આપણને બધા શાસ્ત્રો, પુરાણો, વેદોમાંનો સાર તારવીને રામકૃષ્ણની ભક્તિ રૂપી સાચી ભક્તિના રત્નો લાવી આપ્યા, તેવી રીતે ભક્તિનો ખજાનો જગદીશ મહારાજે પણ રાત દિવસ એક કરીને અથાગ મહેનત કરીને આપણા સમાજ સમક્ષ પીરસીને મૂકી દીધો છે. પ્રેમજીવન મહારાજે પણ એક ટાઈમે કહ્યું હતું કે પૂજ્ય કાંતાબા અને પૂજ્ય જગદીશ મહારાજના પ્રાણ આ ધાર્મિક પુસ્તકોના ખજાનામાં છે. એમને જો શોધવા હોય તો આપણે તેમના આ ખજાનામાં શોધવા પડે. તેઓ બંનેનું જીવન સાદું પણ ઉચ્ચ વિચારો હતા. તેઓના જીવનમાં ખૂબ મુશ્કેલીઓ હતી, પણ હસતા મોઢે સહન કરી છે. તેમનામાં વાણીનું તપ હતું, મનનું તપ હતું.
ભગવદ્ ગીતામાં પણ અધ્યાય 17માં સમજાવ્યું છે. તેમજ તેવી જ રીતે જગદીશ મહારાજમાં આ પ્રતીતિ થાય છે. વાણીનું તપ એટલે કે ઉદ્વેગ ન જન્માવનારું પ્રિય હિતકારક તેમજ યથાર્થ વચન છે તથા જે વેદ શાસ્ત્રોના વાંચનનો અને પરમેશ્વરના નામ જપનો અભ્યાસ છે. અને મનનું તપ એટલે કે મનની પ્રસન્નતા, શાંત સ્વભાવ, ભગવત ચિંતન કરવાનો સ્વભાવ, મનનો નિગ્રહ અને અંતઃકરણ ભાવોની સારી પેઠે પવિત્રતા એ છે. છેલ્લે તેઓએ મને અંધશ્રદ્ધા કર્મકાંડના 14 નિષેધોમાંથી મુક્તિ આપી હતી. તેના એક બે અનુભવ હું જણાવું છું કે એકવાર મારી દીકરીને ના બાબાની કંઠી બાંધવાની હતી. તેઓ અલી ખેરવા એક મરણ પ્રસંગમાં આવ્યા હતા. કાંતાબા અને ધનીબા પણ હતા. ત્યારે અમે સંખેડા રહેતા હતા અને મહારાજ સમક્ષ કંઠી તિલક વગેરે મૂકીને એ બાળકને લઈને ગઈ અને મહારાજને પૂછ્યું, બાપજી બાળકને કઈ દિશામાં સુવડાવવું? ઉત્તર દક્ષિણ દિશામાં તો માથું ન કરાય ને. તો કહે, શું થાય, ચાલ ઉત્તર દક્ષિણમાં જ તારું બાળકને સુવડાય. બાળકને કંઈ પણ થાય તેની જવાબદારી મારી છે, હું બેઠો છું. ત્યારનો દિશા બાબતનો વ્યાયામ મેં કાઢી નાખ્યો. તેવી જ રીતે એકવાર પૂનમના દિવસે બપોરે પુણ્યત ગયા હતા. અમારી સાથેના બીજા બધા રસોડામાં નાસ્તો કરતા હતા. હું બહાર બેઠી હતી ત્યારે મેં પૂનમનો ઉપવાસ કર્યો હતો. ધનીબા બહાર આવ્યા, કેમ તું અહીં બેઠી છું, નાસ્તો કરવા જા. મેં કહ્યું, બા મારે પૂનમ છે. તો કહે, આપણે વળી કેવા ઉપવાસ અને પૂનમ, ચાલ જા તું નાસ્તો કરવા અંદર જા. એટલે ત્યાંથી મેં તે ઉપવાસ પૂનમના પણ છોડી દીધા. બીજું, જીવનજી મહારાજે આપના ભક્ત સમાજમાં ભજન કીર્તન કે પારાયણ ઓછોમાં સુખડીના પ્રસાદનું ખૂબ જ મહત્વ આપ્યું છે. ફળફળાદી ડ્રાયફ્રૂટ વગેરે પણ હોય છે, પરંતુ આ સુખડીના પ્રસાદનું પ્રથમ સ્થાન છે. બહુ પહેલા એકવાર પાટણ પૂનમના મેળામાં ગયા હતા. પૂજ્ય જગદીશ મહારાજ અને કાંતાબા પણ હતા, બીજા ભક્તો પણ હતા અને હું સુખડીનો પ્રસાદ લઈ ગઈ હતી. તો તે ટાઈમે પારાયણ કર્યા પછી મેં એ સુખડીનો પ્રસાદ કાઢ્યો તો પૂજ્ય મહારાજ ખૂબ ખુશ થઈ ગયા. ઓ તું સુખડી લઈને આવી છે, બહુ આનંદ થયો મને. એટલે આ રીતે આપણે આપણા સમાજમાં સુખડીનું બહુ જ મહત્વ છે. આવા ઘણા સંસ્મરણો છે. તો આ હેત કૃપાના 5 દિવસના સમયામાં યાદ કરીએ અને તેમના સત્સંગોને યાદ કરીએ. ધાર્મિક ખજાનાને ઉકેલતા રહીએ અને તેઓનું સ્વધામ આપણા સવારના પ્રભાત્યા અને સંધ્યા આરતીનું પ્રેરણાદાયી બને અને આ પ્રવાહ અખંડ વહેતો રહે અને પૂજ્ય કાંતાબાનો હેતભર્યો હાથ આપણા શિર ઉપર ફરતો રહે અને પૂજ્ય જગદીશ મહારાજની કૃપા વરસતી રહે. તેવા ભાવ સાથે હેત કૃપાને સ્વરાંજલિનું ભાવપુષ્પ અર્પણ કરું છું. એવી જ રીતે પૂજ્ય લખીબાએ જેમ પ્રેમથી બાંધ્યા મારા પ્રાણ એ કીર્તનની પ્રસાદી આપી હતી, તેવી જે કાંતાબાએ જીવનજી મહારાજનું સરનું પ્રસાદી આપી છે અને પૂજ્ય જગદીશ મહારાજે રામકબીર ધૂનની પ્રસાદી આપી છે. તો તેઓને આપણે સ્થૂળ દેહે નથી જોતા, પણ પ્રેમ ભર્યા તેમના ધાર્મિક આત્માને અને ભાવને મુક્તા ગયે છે, તેનો આપણે આનંદ માણીએ. એ જ ભાવ સાથે સર્વ ભક્તોને રામ કબીર. રામ કબીર, ખૂબ જ સુંદર ભાવ. આ ભાવ જે આપણી અંદર ઉભો થયો છે ને, એ હેત કૃપા આપણા હૃદયમાં વસી ગયા છે અને એનો આપણે આનંદોત્સવ ઉજવી રહ્યા છે. સંતો, સમયનો આપણી પાસે અભાવ છે, ઓછો સમય છે, અભાવ તો નહીં કહી શકાય, પણ આપણી પાસે દિવસો લાંબા છે ને, હજુ આખું અઠવાડિયું છે. તો ચોક્કસ આપ સર્વે આપણો પ્રતિભાવ આપી શકશો. આવતીકાલથી આપણે શરૂઆતથી જ ઓપન માઇક મૂકવાના છે, જેથી વધારે ને વધારે ભક્તો આ આનંદ ઉત્સવનો લાભ લઈ શકે. તો મળતા રહેજો, આવતા રહેજો સાંજે સંધ્યા આરતીમાં, આવતીકાલે ફરીથી પ્રભાતિયામાં અને આ આનંદ ઉત્સવમાં
તમારો પ્રતિસાદ આપવા માટે ચોક્કસ આવજો. સર્વે સંતો ભક્તો અને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. રામ કબીર. વૈષ્ણવને સાદર સપ્રમને રામ કબીર. રામ કબીર